નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં એક નવી જ સૌથી મોટી માહિતી સામે આવી છે. ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે. વિવિધ વર્ગોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. મહિલાઓને સશક્ત અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ પણ ચલાવે છે. માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, પરંતુ ભારતના વિવિધ રાજ્યોમાં રાજ્ય સરકારો પણ મહિલાઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવે છે. આ વર્ષે પીએમ મોદીના જન્મદિવસના અવસર પર ઓડિશા સરકારે મહિલાઓ માટે એક નવી યોજના શરૂ કરી, જે હેઠળ રાજ્યની મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ઓડિશા સરકારની આ યોજના હેઠળ તે મહિલાઓને એક વર્ષમાં 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમની પાસે ઓડિશાનું ડોમિસાઇલ પ્રમાણપત્ર છે. આ ઉપરાંત યોજના હેઠળ લાભ મેળવવા માટે મહિલાઓની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ માત્ર 21 વર્ષથી 60 વર્ષની વયની મહિલાઓને જ લાભ મળે છે. જેની આપણે વાત કરીએ તો આ સિવાય જે મહિલાઓના નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અંતર્ગત નિયમ અથવા તો રાજ્ય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા રેશન કાર્ડમાં નોંધાયેલા છે, તે મહિલાઓને જ લાભ આપવામાં આવે છે. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે મહિલા પરિવારની વાર્ષિક આવક 2.50 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે. વિવિધ વર્ગોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. મહિલાઓને સશક્ત અને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ પણ ચલાવે છે. માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, પરંતુ ભારતના વિવિધ રાજ્યોની રાજ્ય સરકારો પણ મહિલાઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવે છે. આ વર્ષે પીએમ મોદીના જન્મદિવસના અવસર પર ઓડિશા સરકારે મહિલાઓ માટે એક નવી યોજના શરૂ કરી, જે હેઠળ રાજ્યની મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ઓડિશા સરકારની આ યોજના હેઠળ તે મહિલાઓને એક વર્ષમાં 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમની પાસે ઓડિશાનું ડોમિસાઇલ પ્રમાણપત્ર છે. આ ઉપરાંત યોજના હેઠળ લાભ મેળવવા માટે મહિલાઓની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે. આ યોજના હેઠળ માત્ર 21 વર્ષથી 60 વર્ષની મહિલાઓને જ લાભ મળે છે. આ સિવાય જે મહિલાઓની નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અંતર્ગત નિયમ અથવા તો રાજ્ય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા રેશન કાર્ડમાં નોંધાયેલા છે, તે મહિલાઓને જ લાભ આપવામાં આવે છે. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે મહિલા પરિવારની વાર્ષિક આવક 2.50 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ. મિત્રો, આવી જ માહિતી હર હંમેશ આપણી ચેનલ પર પ્રસારિત થતી હોય છે. જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલ પરના વિડીયોને લાઇક કરી લો. સાથે જ આપણી ચેનલ પર પ્રથમ વખત આવેલા હોય તો આપણી ચેનલના વિડીયોને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો અને તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરી દો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા વિડીયોનો આનંદ જલ્દીથી મળતો રહે અને તેઓ આનંદ લઈ શકે. જય હિન્દ, જય ભારત.